છોટાઉદેપુર નગરમાં આવેલી આંગણવાડી પાસે કચરાના ઢગલામાં નશીલા પદાર્થની બોટલ મળી આવી। છોટાઉદેપુર નગરમાં આવેલ સરકારી જનરલ હોસ્પિટલની સામેના ભાગે આવેલી આંગણવાડીના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે આજરોજ કચરાના ઢગલા જોવા મળ્યા હતા, જે ઢગલામાં નશીલા પદાર્થની ખાલી બોટલ મળી આવી હતી। કચરામાં બોટલ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું। કોણ નાખી ગયું, કોણે નશીલા પદાર્થનું સેવન કર્યું તેવા અનેક સવાલો ઉઠતા હતા। જ્યારે સ્વચ્છતા બાબતે પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, જે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર હાલમાં સફાઈ કામદારો દ્વારા રસ્તા પર જે નિયમિત સફાઈ કરવામાં આવતી હોય, પરંતુ ખૂણે ખાચરે અને ગટરો સાફ કરવામાં આવતી નથી તેવી પ્રજા ફરિયાદો કરી રહી છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ અને સ્વચ્છતા ખૂણે ખૂણે હોવી જોઈએ, પરંતુ જે અંગે તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવતી નથી। અમુક જગ્યાએ નગરપાલિકા વિસ્તારમાં ન હોય, જેનું ધ્યાન લાગતા વળગતા અધિકારીએ રાખવું જોઈએ, પરંતુ કામગીરી થતી નથી, જેનું ઉદાહરણ આજરોજ કેમેરામાં કેદ થયું હતું। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ સામે પાછળના ભાગે આવેલી આંગણવાડીમાં પડેલા કચરાના ઢગલામાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ જોવા મળી હતી। આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય અને ત્યાં આગળ આ રીતના ગંદકી તથા નશીલા પદાર્થની બોટલો જોવા મળે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય, જે બાબતે ઘણા સવાલો પ્રજામાં ઉઠ્યા હતા। બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર।